માતાજી મિત્રો, હમણાં રાઘવ ચડ્ડા બહુ વિવાદમાં આવી ગયા છે કે આમ આદમી પાર્ટીને છોડીને ભાજપનો ખેસ ધારણ કરી અને કૂદકો મારીને ઘૂસી ગયા છે. આમ તો ભારતનો મતદાતા વર્ગ મૂર્ખ છે, નઠોર છે કે આવા તક સાધુઓને બીજી પાર્ટીમાં જઈને પણ ફેર જીતવાનો મોકો આપે છે, જીતાડે છે. આવું ના થવું જોઈએ. આ ગદ્દારોને ખતમ કરી નાખવા જોઈએ. અને ભાજપ પાર્ટી જે વર્તમાન કે એની લોકપ્રિયતા ખતમ થઈ ગઈ છે, એને એવો ડર સતાવે છે કે તોડફોડ કરવા સિવાય ભાજપ પાસે હવે સત્તા રહેવાની નથી. તોડફોડ કરવાના બે ફાયદા. એક ફાયદો કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં શાસન કરે છતાં કોઠા સૂઝ ધરાવતા સારા નીડર પ્રતિનિધિત્વોની કમી છે, એટલે અન્ય પાર્ટીમાંથી ચોરીની ખરીદીને લેવા પડે છે. વળી બીજો ફાયદો એ ભાજપની કે ભાજપ વિરોધી વિપક્ષોમાં ગમે તે પાર્ટીના સંસદ સભ્ય ધારાસભ્યોને ખરીદવાથી ભાજપ વિરોધી મતદાન કરવાવાળો વર્ગ છે એનું મનોબળ તૂટીને ચૂરચૂર થઈ જાય અને આ મતદાતા ફેર હિંમત ન કરે વિપક્ષોને મત આપવાનો. અને ખરેખર વાસ્તવમાં એવું બને પણ છે કે મતદાતા પણ હિંમત હારી ગયો છે ભાજપ વિરોધી મત કરવાથી. આમ તો મેરા ભારત મહાન અને બંગાળ ફૂંકવાનું ભારતીય નાગરિકો ચૂકતા નથી. અરે નેતાથી નાગરિક સુધી બધા દેશને લૂંટવા બેઠા છે. કોઈને મતના પૈસા જોવે, કોઈને પદના પૈસા જોવે. પૈસા સિવાય કોઈ ધંધો નથી. પણ આજે મધ્યમ અને પછાત વર્ગ જોરદાર રીતે પીસાઈ રહ્યો છે. આમ જતાં ત્રાહિમામ છે. જાય તો કેની જોડે જાય. થોડી ઘણી વિપક્ષોની સીટો જીતાડે વિરોધ કરવા માટે તો ભાજપ ખરીદીને લઈ જાય. ભાજપ એટલી હદે ડરી ગયો છે કે આ કર્યા સિવાય સત્તા ટકવાની નથી. કારણ કે ભાજપ પાસે કામ કરીને મત લેવાની કોઈ કળા, કોઠા સૂઝ આવું છે જ નહીં. જય માતાજી, જય ભવાની.